પર ફોડો, જેલમાં જાઓ અને થોડા વર્ષોમાં નિર્દોષ છૂટી જાઓ. બસ આ જ ગુજરાતની કાંડવાળી સિસ્ટમની હકીકત. થોડા સમય પહેલા જ હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ ભરતી રદ કરવામાં આવી હતી અને હજુ તેના આરોપીઓ વિરુદ્ધ કોઈ દાખલારૂપ કાર્યવાહી પણ નથી થઈ કે ત્યાં હવે વનરક્ષકની ભરતીમાં પરીક્ષામાં પેપર ફૂટ્યાના આક્ષેપ સાથે ફરી માહોલ ગરમાયો છે. જેમાં પાટણના ઉનાવમાં કોપી કેસની ઘટના બાદ હવે રાજ્યમાં અનેક જગ્યા પર કોપી કેસ અને પેપર લીકના આક્ષેપો થવા લાગ્યા છે. જેમાં હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત પુરાવાઓ સાથે ગેરરીતિ અને પેપર ફૂટ્યાના આક્ષેપો લગાવ્યા છે. અને આ આક્ષેપોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર પાલીતાણાની યુવા કેરિયર એકેડમી પર પણ ઉઠી રહ્યા છે, જ્યાંથી પેપર સોશિયલ મીડિયામાં લીક થયું છે. અમે અત્યારે જે પેપર સોશિયલ મીડિયામાં ચાલુ પેપર દરમિયાન કહી શકાય કે અન્ય વોટ્સએપ ગ્રુપમાં જે વાયરલ થયેલું તેના સોશિયલ મીડિયા એવિડન્સ પણ અમે રજૂ કરીએ છીએ. આ પેપર એ સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં ચાલુ પેપર દરમિયાન ફોરવર્ડ કરવામાં આવેલું અને આ એક પુરાવો નથી. આ જે પેપર છે એ સમય છે 1:12 એટલે પેપરનો સમય જે હતો એ હતો 12 થી 2 અને એની પહેલા આ પેપર બહાર નીકળેલું છે. પેપર આ નંબર ઉપરથી કહી શકાય કે માન્ય શ્રી જીતુભાઈ જે જગ્યાએથી આવે છે એવા ભાવનગરમાંથી આ પેપર વાયરલ થયેલું છે. આ પેપર માન્ય શ્રી જીતુભાઈના જે કહી શકાય મત વિસ્તાર અને જીતુભાઈ ભાવનગરથી આવે છે ત્યાંથી પાલીતાણા જે સંસ્થા ચાલે છે એ સંસ્થામાંથી એટલે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાંથી વાયરલ થયેલું છે અને બીજું જે પેપર છે એ અન્ય જિલ્લામાંથી વાયરલ થયેલું છે. વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિની શરૂઆત ઉનાવથી થઈ અને તેને સરકારે કોપી કેસનો મુદ્દો ગણાવ્યો. પરંતુ હવે તો રાજકોટ અને તળાજા જિલ્લાના પરીક્ષા સેન્ટર પર પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જ્યાં વિદ્યાર્થીઓએ ગેરરીતિનો અવાજ ઉઠાવ્યો હતો ત્યાં તપાસ પણ નથી થઈ. આવી જ એક રાજકોટની વિદ્યાર્થીની સાથે પણ અમે વાત કરી. પેપર ફૂટ્યું એવું હું ના કહી શકું. મને વિશ્વાસ છે સરકાર સુધી પહોંચશે તો આનું કાર્ય થશે એવું મને ખાતરી છે, પણ મને એવું લાગે છે કે આ માહિતી પહોંચતી જ નથી. અધિકારી હતા ડૉક્ટર R.D. પરમાર. હા, એમની સાથે વાત થઈ કે હા એ તૂટેલ છે. તો મેં કીધું પેપર સિગ્નેચર નહીં કરું, આ કવરમાં હું સિગ્નેચર નહીં કરું જ્યાં સુધી આના પેપરનો ટાઈમ થયો ગયો. તેમ છતાં અમે પેપર આખા વિદ્યાર્થી કોઈ પેપર દેતા નહોતા. એમને કીધું તમે અત્યારે પેપર આપી દો, હું ફોટો લઈ લઉં છું, હું આ કાર્યવાહી પણ કરું છું. એટલા માટે પછી પેપર ચાલુ થયા. એમને એપ્લિકેશન પણ લાવી હતી અને એમને સિગ્નેચર પણ કરાવી કે પેપર આજે તૂટેલ છે એની માહિતી કરીને. સવાલ અહીં રાત દિવસ મહેનત કરી નોકરી માટે ઝંખતા યુવાનોનો છે, કારણ કે તેઓ પૈસા ખર્ચે છે, નોકરી માટે વર્ષો બરબાદ કરી નાખે છે. જ્યારે નોકરી વગર મહેનતે પૈસાના પાવરે બીજા લઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે ગુજરાતમાં પેપર ફોડનાર નિર્દોષ છૂટી જાય છે, જ્યારે શિક્ષણ મંત્રી લોકોને કડક કાર્યવાહીના આશ્વાસનો આપી રહ્યા છે. અમે પારદર્શકતા રીતે બદલી ભરતીના નિયમો કર્યા. ભરતીની પારદર્શકતા લેવા કોઈ ત્રુટિ રહી જતી હોય, કોઈ એક વ્યક્તિએ કરી હોય, તે સરકાર આખી દોષિત છે. ભૂતકાળમાં એ પગલાં લીધા છે, ભવિષ્યમાં પણ લઈશું, પણ કોઈ ઘટના જ ન બને અને જે પરીક્ષાર્થી છે એમને એમ થાય કે મારું ખોટું થઈ રહ્યું છે, હું નહીં પાસ થાવ. હું તમામ ઉમેદવારોને કહું છું આ ગેરરીતિ હતી, એની ઉપર ધરપકડો થઈ છે, ગેરરીતિ કરનારને એના એક્શન લેવાના છે. કોઈ પણ જાતનો પેપર આ ફૂટ્યો નથી. 2019માં બિન સચિવાલયનું પેપર 17 નવેમ્બરના રોજ હતું. 4 તારીખે અમે પુરાવા આપ્યા. 17 તારીખના રોજ આ પરીક્ષા રદ થઈ. ત્યારના કહી શકાય કે તત્કાલીન માન્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી એવું કીધું હતું કે 1 મહિનાની અંદર અમે એક્શન લેશું અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એનો જે આરોપી પ્રવીણદાન ગઢવી એને આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. એ આરોપી હતો, એને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ માન્ય શ્રી જે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું 12/12/2021ના રોજ હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું ત્યારે વર્તમાન ગૃહ રાજ્યમંત્રી માન્ય શ્રી હર્ષ સંઘવી સાહેબ
હર્ષ સંઘવી સાહેબે એવું કીધું હતું કે અમે દાખલારૂપ કાર્યવાહી કરીશું, કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ અને એવી ચાર્જશીટ દાખલ કરીશું અને આ જે કેસ છે એ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે. આજે આ વાતને 3 મહિના પૂર્ણ થઈ ગયા, એને 1 મહિનાનો વાયદો કર્યો, આજે 3 મહિના પૂર્ણ થઈ ગયા, હજી સુધી કોઈ પણ પ્રકારના એક્શન લેવાયા નથી. તો વર્તમાનમાં જે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જે કહી રહ્યા છે કે અમે એક્શન લઈશું અને આ જે કેસ છે એ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે, આશા રાખીએ કે એના શબ્દો પર. તમે ગાંધીનગર જાઓ, ભાવનગર જાઓ કે કોઈ પણ જિલ્લામાં જાઓ, લાખો રૂપિયા આપી યુવાનો સરકારી નોકરી માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, પરંતુ તેમનો હક ગુજરાતમાં વગર મહેનત કરનારા મારી જાય છે. ત્યારે સવાલ થાય છે કે એવી તો કઈ સિસ્ટમમાં ખામી છે કે પેપર વારંવાર ફૂટી જાય છે? એક પણ પરીક્ષા કેમ પારદર્શિકતા સાથે નથી યોજાતી? પેપર કાંડની તપાસ અને પુરાવા યુવાનો શોધશે તો સરકાર શું કરશે? આજ સુધીમાં કયા પેપર ફોડનારા સામે કડક કાર્યવાહી થઈ? કડક કાર્યવાહી થઈ તો હજુ કેમ પેપરો લીક થવાનું યથાવત છે? મહેનત કરનારા યુવાનોએ હક કોણ વારંવાર છીનવી જાય છે? સવાલ અનેક છે. ત્યારે જોવાનું એ રહેશે કે સિસ્ટમમાં ફૂટેલા અને યુવાનોને કહ મારનારાઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે અને ક્યારે ગુજરાતની સરકાર પોતાની ખરડાતી છાપને સુધારી શકશે. નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.